મિત્રો, ગમે તેટલી જૂનામાં જૂની કબજિયાત હોય, તમારે કબજિયાત દૂર થઈ જશે, પેટ સાફ થઈ જશે અને કોઈ પણ દુખાવો છે પેટને લગતો તે પણ મટી જશે. ઘર બેઠા ઉપાય કરશો તો તમને 100% રાહત થશે. હું તમને કહું કે કબજિયાત છે તેના કારણો, એના આયુર્વેદ ઉપચાર વિશે. તો મિત્રો, ખાસ કરીને જે લોકોને કબજિયાત રહે છે, તેના પેટના કારણે જે દુખાવો તે દૂર થશે. કારણ કે જે પેટને સંપૂર્ણપણે સાફ કરવા માટે આજે અસરકારક ઈલાજ કહીશ. આજે હું તમને એક એવો ઉપાય કહેવાનો છું, કેવી રીતના કરવાનો છે, એની સામગ્રી કઈ કઈ છે, તેનો ઉપયોગ કેવી રીતના કરશો તે વિગતવાર કહીશું. તો હું સમજાવીશ કે આયુર્વેદ અનુસાર આપણે જોઈએ તો મોટા ભાગની બીમારીઓ પેટથી બને છે, પેટથી ઉદ્ભવે છે. જો પેટ સ્વસ્થ નથી તો તમારી કાર્યક્ષમતા અને તમારું કામ પણ સ્લો હશે. તમારો મગજ પણ ગરમ થતો હશે અને તમને એસિડિટી પણ થતી હશે. તમારો માથાનો દુખાવો પણ થતો હશે. કહેવાય છે કે બધા રોગોની માં એટલે કબજિયાત. હા મિત્રો, તમારે ધ્યાન રાખવાનું છે. તમારે શું શું કરવાનું? જો કે કોઈને, જે લોકોને પેટ સાફ ન થતું હોય અથવા લાંબા સમયથી જે લોકોને કબજિયાતની સમસ્યા હોય, તો આવી સિમ્ટમ તમને મળે છે. ધ્યાનથી સાંભળો, ધ્યાનથી જુઓ. ઓછી ભૂખ લાગવી, શરીરમાં નબળાઈ આવી, વજન ઘટી જવું, ગંભીર કિસ્સામાં તમને હરસ મસા જેવી તકલીફ પડ્યા કરે છે. તો આજે હું તમને જે ઘરેલું ઉપચારનું કહેવા જઈ રહ્યો છું, તે તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, હાથ જોડીને વિનંતી છે કે પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને પ્લીઝ લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી દિલથી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. હવે તમારે ઘરેલું ઉપાયની બનાવવાની છે, એની સામગ્રી વિશે કહું. આજે હું તમને પૂરું કહું તો ધ્યાનથી સાંભળો. આ ઘરેલું ઉપાય બનાવવા માટે મુખ્યત્વે તમારે 2 વસ્તુની બહુ જરૂર પડશે. પહેલી વસ્તુ છે ત્રિફળા ચૂર્ણ અથવા ત્રિફળા. તે શું છે? એની બીજી વસ્તુ શું લેવાની છે તો કે વરિયાળી. હવે જે ત્રિફળા ચૂર્ણ છે, હા મિત્રો, તે આમળા, હરડે, બેહડા આ 3 ફળોના સમાન પ્રમાણમાં મિશ્રણમાંથી બનેલો એક પાવડર છે. એને જ આપણે ત્રિફળા ચૂર્ણ કહીએ છીએ. મિત્રો, ત્રિફળા ચૂર્ણ આંતરડામાં જામેલો ખરાબ ગંદકીને નરમ પાડી નીચે પાડે છે, પછી દૂર કરે છે અને શરીરમાં ઝેરી તત્વો અથવા ગમે તેવો કચરો કાઢવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. તો તમને કદી પણ જીવનમાં કફ, પિત્ત, વાયુ આ 3 દોષોથી તમારું શરીર સંતુલિત થશે. શરીરમાં અને આંતરડામાં ઉપયોગી બેક્ટેરિયાને વધારે છે, એટલે કે વિકસિત કરે છે. તમારી પાચન તંત્રને સ્વસ્થ અને સુધારે છે. બીજી વસ્તુ મેં તમને કહી તે છે વરિયાળી. વરિયાળી એક કુદરતી લેક્સેટિવ છે, જે આંતરડાને ઠંડક આપે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. હવે વરિયાળીનું તમે જો રોજ સેવન કરવા માંડો, તો નિયમિત સેવન કરવા માંડો, તો તમને એસિડિટી, અપચો, ગેસ જેવી ભારી જેટલી પણ સમસ્યાઓ છે, તે મિત્રો મોટા ભાગે નષ્ટ થઈ જશે, ઘટી જશે. હવે તમારે કેવી રીતના કરવાનું છે તો ધ્યાનથી સાંભળો. મિત્રો, મહેરબાની છે કે હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો મહેરબાની કરો અને વિડીયોને લાઈક કરજો, કારણ કે તમારી એક નાની લાઈક ખાલી અમને ઘણી બધી પ્રેરણા આપે છે. મિત્રો, અમને આવા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. મિત્રો, આ ઘરેલું ઉપચાર તમારે આરામથી બનાવવાનો છે. તો પહેલા સૌથી પ્રથમ તમારે શું લેવાનું છે સાંભળજો. સમાન માત્રામાં ત્રિફળા પાવડર અને વરિયાળી લેવાની છે. વરિયાળીને મિક્સરમાં નાખીને તેને ઝીણો પાવડર બનાવી નાખવાનો છે. પછી વરિયાળીનો પાવડર બની જાય
તેને ત્રિફળા પાવડર સાથે સારી રીતે એક મસ્તીનું મિક્સ કરી દેવાનું છે. જે લોકોને જૂનામાં જૂની કબજિયાત છે, ધ્યાનથી સાંભળો. આ પ્રયોગ કરવાનો છે. પછી જ્યારે પણ તમારું પેટ સાફ કરવાનું હોય તો તમારે તમારા માટે બની ગયું છે એક મસ્ત દેશી ચૂર્ણ. હા મિત્રો, હવે આ ચૂર્ણનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે, કોને કરવાનો છે, ક્યારે કરવાનો છે, ધ્યાનથી સાંભળો. આ ઉપાય એટલે કે ઉપયોગમાં તમારે શું કરવાનું છે. આ ચૂર્ણ તમને કહું તો કે તમારે શું કરવાનું છે કે બનાયેલા ચૂર્ણને તમારે હવા બંધ બરણીમાં પહેલા બંધ કરી દેવાની છે. કાચની બરણી હોવી જોઈએ. ઉપરથી તમારે રેપ અથવા કોથળી મારીને ફૂલ ફિટ કરીને રાખવાનું છે. આવી રીતના તમારે રાખવાનું છે. હવે તમારે કેવી રીતના લેવાનું, રોજ તમારે 2 વખત આ ચૂર્ણનો ઉપયોગ કરવાનો છે. પહેલા તમારે યુઝ કરવાનો છે કે રાત્રે સૂતા પહેલા તમારે લેવાનું છે. કેટલું તો કે 1 ચમચી ચૂર્ણને 1 ગ્લાસમાં મિક્સ કરીને રાખી દેવાનું છે. સૂતી વખતે એ પાણીની ચમચી વડે બરાબર હલાવીને તમારે મિત્રો 5 થી 10 મિનિટ પહેલા આ પાવડરને તમારે પલાળી દેવાનો છે, જો ઇમરજન્સી હોય તો. બાકી તમે 3-4 કલાક પહેલા પલાળી શકો છો. કાચના ગ્લાસમાં ધીમે ધીમે હલાવીને પી જવાનું છે. જ્યારે પણ તમે સુવા જાઓ છો, સવારે ભૂખ્યા પેટે પણ લઈ શકો છો. જે લોકોને વધારે કબજિયાત છે, તો રાત્રે તમારે શું કરવાનું છે, તો કે રાત્રે 1 ચમચી પાવડર 1 ગ્લાસમાં નાખીને મૂકી દેવાનું છે અને સવારે ભૂખ્યા પેટે પી લેવાનું છે. રાત્રે કરતા બપોર સુધીમાં જે પાવડર તમે પલાળી રાખ્યો છો, એટલે તમે બપોર પછી તો રાતે પી શકો છો, અથવા રાતે પલાળો સવારે પી શકો છો. આખી રાત એને પલાળીને રાખો છો અને 1 ચમચી, જો તમે 1 ચમચી પાવડર લેવાથી વધુ ઝાડા થઈ જતા હોય તો તમારે ચમચી અડધી કરી નાખવાની છે. એ ધ્યાન રાખજો, કારણ કે અલગ અલગ પ્રકારના માણસો હોય છે, અલગ અલગ પ્રકારના પાચન તંત્રના કારણો હોય છે અને એની પ્રોબ્લેમ પણ અલગ હોય છે. એટલે પ્રોબ્લેમ લીધે તેનું શરીર એક્ટિવ હોય છે. તો મિત્રો, બધાને યાદ રાખવાનું છે, 1 ચમચીમાં ઝાડા થઈ જતા હોય તો અડધી ચમચી લેવાની છે. મિત્રો, આ જે નુસ્ખો જે છે તે પેટને સંપૂર્ણપણે સાફ કરશે. નિયમિત તમારે લેવાનું છે. આનો ઉપયોગ કરતા જ મિત્રો કેટલા સમય સુધી લેવાનું છે તે પણ કહી દઉં, ધ્યાનથી સાંભળજો. એક પોઈન્ટ છે, હું તમને કહું કે કબજિયાત જૂનામાં જૂની સ્થિતિ અને શરીરમાં પ્રતિભાવ વધારે રાખે છે. એટલે કે તમારું જેટલું જૂનું કબજિયાત છે એટલી વાર લાગશે. તો તમારે ડેઈલી બેઝ ઉપર 1 ચમચી લઈ શકો છો, વધારે હોય તો 2 ચમચી લઈ શકો છો, 1 ચમચી લઈ શકો છો. સામાન્ય રીતે થોડાક દિવસમાં જ નિયમિત ઉપયોગ કરવાથી તમને સારામાં સારા પરિણામ જોવા મળશે. પરંતુ વધુ જૂની કબજિયાત માટે અઠવાડિયા સુધી તમારે રાહ જોવી પડશે. તો તે નિયમ છે અને તમારે જીવન, આહાર તે પણ બદલાવાનું છે. ધ્યાન રાખવાનું છે. યોગ કરવાના છે, કસરત કરવાની છે, નિયમિત તમારે આહાર લેવાનો છે, પણ વધુ શાકભાજી એટલે કે ફળોનું સેવન કરવાનું છે. મેંદોની આઈટમો, બનાવેલી વસ્તુ, તૈયાર પેકેટ ખોરાકથી દૂર રહેવાનું છે. મિત્રો, પાણી દિવસમાં 8 થી 10 ગ્લાસ પીવાનું છે અને આખા દિવસનું કહું તો કે 1 થી 1.5 લીટર પીવાનું છે. તમારી શારીરિક પ્રવૃત્તિમાં થોડું ધ્યાન રાખવાનું છે. નિયમિત હલનચલન કરવાનું છે, ચાલવા જવાનું છે, હળવી કસરત કરવાની છે, યોગા કરવાના છે. 7 થી 8 કલાકની ઊંઘ, નીંદર લેવાની જ છે. મિત્રો, એક નાની આદતો તમારા પેટને સાફ કરવામાં બહુ મદદ કરશે અને તમને તમારું સ્વસ્થ સુધરશે અને ઘણી મદદ કરશે. તો મિત્રો, બસ આ જ હતો પૂરો વિડીયો. જે લોકોને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને
નવા આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. મિત્રો, કબજિયાત પ્રમાણે કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ પડતી હોય અથવા કોઈ પણ કાંઈ પૂછવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.